જો ભાઈ તમે આ બાજુથી સચિનથી આવો, આ બાજુ પલસાણાથી આવો કે આ બાજુ ઉધનાથી આવો, અહીંયા તમને સામું બોડિયું દેખાશે. અહીંયા સીધું અંદર વ્યૂ જવાનું 2 કિલોમીટર જેટલો રસ્તો છે. ફરીથી પાછું સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. જો કે આજે એડવેન્ચર તો નથી પણ એડવેન્ચર જેવું જ છે, કારણ કે અમે આવ્યા છીએ વોટર પાર્કમાં અને મારી સાથે છે આજે પહેલી વાર મારા વ્લોગમાં આવ્યું છે બાવલું. અને એનું વિશાળ પાર્કિંગ છે, બહુ મોટું પાર્કિંગ છે અહીંયા. અને આ ભાઈ થોડાક શરમાય છે કારણ કે પહેલી વાર આવે છે અત્યારે વિડીયોમાં. કાંઈ પહેલી વાર નથી આવતો. તો કેટલામી વાર આવે છે? બીજી ત્રીજી. હા હાલો. જો સામે કોસ્ચ્યુમ રૂમ અને ચેન્જિંગ રૂમ છે. તો આ કોસ્ચ્યુમ લેવા કલેક્ટ કરવા માટેનું છે અને આ છે જેન્ટ્સ માટેનું લોકર રૂમ. તમને અંદરથી બતાવું. અત્યારે સફાઈ ચાલે છે એટલે અંદરથી આખું તો નહીં બતાવું, પણ લોકરની સાઈઝ બહુ મોટી છે. જો આ લોકર જોઈ લો. 4 જોડી બૂટ અને 2 થેલા તો આરામથી આવી જાય. અને હજી પાણી ભરવાનું કામ ચાલુ છે કારણ કે અમે સવારમાં વહેલા આવી ગયા છીએ. જેટલી બધી રાઇડ્સ દેખાય ને બધી રાઇડ્સ ઉપર જવા માટેનો એક જ ગેટ છે અહીંયાથી. અને આ ટ્યુબ છે બધી જે રાઇડ્સમાં યુઝ કરવાની છે ને એ ટ્યુબ્સ. અને જો તમને કદાચ દેખાય ને તો આ બહારની સાઈડનું પાર્કિંગ છે, વાંથી એનો ગેટ છે, ત્યાંથી આમ ફરીને આપણે મેઇન રાઇડ્સમાં પાસે આવ્યા છીએ. અને આ ભાઈને કેવી મજા આવી ભાઈ તને? હે તમે સામું જો ને, બહુ મજા આવી ભાઈને. હજી ચાલુ નથી થયું તો મજા આવી ગઈ. ચાલ રાઈડ તો આપણે જોઈ લીધી. સૂરજ આ બાજુ એટલે હું થોડો કાળો આવી ગયો હતો. રેન ડાન્સ જો એક્ઝેક્ટ સામે. જો આપણે વાં હતા, હવે ત્યાંથી આપણે આવ્યા છીએ આ બાજુ. આ છે રેન ડાન્સ માટેનો એરિયો. હજી જો કે ચાલુ નથી થયો કારણ કે અત્યારે હવન ને એવું બધું ચાલુ છે, પણ આ ચાલુ થાય છે એટલે તમે જોઈ લો કેવડો એરિયો છે આ. અહીંયા રેન ડાન્સ કરવા માટેનું છે. ડીજે બીજે બધી સુવિધા છે. જો અહીંયા સ્પીકર છે, અહીંયા ડીજે સિસ્ટમ છે. અને જો તમારે રેન ડાન્સ માટેની માહિતી જોતી હોય કે કઈ રીતનું છે તો આ સામે લખ્યું છે, તમે પોઝ કરીને વાંચી લેજો. એક નાનો એવો પુલ છે, સ્વિમિંગ પુલ કહેવાય છે ને. જો તરતા આવડતું હોય તો, પણ આમાં બહુ ઊંડું તો પાણી નથી એટલે વાંધો નહીં આવે. એ તો હોય, આજુબાજુમાં ખેતર છે ને એટલે થોડાક હોય અહીંયા. અને આજુબાજુમાં તમે જોવો તો એકદમ જંગલ જેવું છે. અત્યારે દીકવામાં નાવાનું ને તું? હા તો આમાં જીનકા છોકરા હાલે જો. ના જીનકા છોકરાઓની નથી હો ભાઈ, સોરી. તમે સામે જોઈ લ્યો, આ ઊંચી રાઈડ છે એટલે જીનકા છોકરાઓ માટે નથી. અને પાણી બહુ ઊંડું છે. જીનકા છોકરા માટેની રાઈડ્સ આ રેન ડાન્સનો ડોમ છે ને એની પાછળ છે. હું તમને બતાવું હમણાં થોડીક વારમાં. તો ભાઈ જો અત્યારે મારા વાળ ઉપર બહુ નહીં જોતા. આપણે પેલી બાજુ હતા રેન ડાન્સ છે અને ત્યાંથી હવે આપણે આ બાજુ આવ્યા છીએ. તો આ બાજુ હું તમને બતાવું. જો મારી એક પાછળ તમને નહીં દેખાય એટલે આગળના કેમેરાથી બતાવું. આ બધો એરિયો છે કિડ્સ ઝોન માટેનો છે, નાના છોકરાઓ માટેની અલગ અલગ રાઇડ્સો છે. તો હું તમને એક આનું 360 રાઉન્ડ લઈ અને આખો વ્યૂ બતાવું. તો ભાઈ આ તો અહીંનું 360 રાઉન્ડનો વ્યૂ. જો કે મેં પહેલી વાર બનાવ્યો છે એટલે મને કમેન્ટ્સમાં કે કહેજો કે આ તમને વ્યૂ કેવો લાગ્યો. એ સૂરજ પાછળ આવે ને મોઢું કાળું ભમરા જેવું થઈ જાય. અને હવે જામ સાહેબને કંઈક દેખાઈ ગયું છે. જીવડું નથી, પીછું છે. તો ભાઈ આપણે વાં પ્લે ઝોન હતું, પછી વાંથી એનો એન્ટ્રી ગેટ છે અને અહીંયા સેન્ટરમાં છે એનો વેવ પુલ.
વેવ પુલની તો અત્યારે બધા તૈયારી કરીને બેઠા છે. આ દીકડું, આ જયેશભાઈ, બધાની તૈયારી ચાલુ છે. મેન આકર્ષણ એક આ વેવ પુલ છે ને ઓલી ખતરનાક રાઈડ છે. ને વેવ પુલની એક્ઝેક્ટ સામે છે અહીંયા ભોજનાલય છે, કેન્ટીન છે. અહીંનું કેન્ટીન ઉપર આપ્યું છે. આપણે પહેલાં વોટર પાર્કમાં ગયા હતા ને એનું કેન્ટીન ઉપર નીચે જ હતું, એટલે પગથિયા ચડવાની નહોતી જરૂર. જો આ છે અહીંનું કેન્ટીન, બહુ મોટું છે. હવે ને એકદમ ખુલ્લી જગ્યા છે, જેની હિસાબે પવન કન્ટિન્યુ ચાલુ રહે. અહીંયાથી તમને પાર્કિંગ દેખાશે, આ બાજુ આખું વોટર પાર્કનો સીન દેખાશે ને એકદમ ચોખ્ખાઈ છે અહીંયા. બીજું જો ટ્રકના ટ્રક ભરાઈને આવે છે માણસોના અહીંથી, ઘણી પબ્લિક તો ઘણું આવ્યું છે. અને બીજું કેન્ટીનમાં જો આટલું મોટું ફ્રીજ છે ઠંડા પાણી માટેનું, અહીંયા હાથ ધોવા માટેની ઘણી બધી સારી સુવિધા છે. નળ અહીંયા છે, પેલું ફ્રીજ અહીંયાથી ઠંડુ પાણી થઈને અહીંયા આવશે પીવા માટેનું. અને અહીંયાથી તમને આખો વોટર પાર્કનો વ્યૂઝ દેખાશે, જોઈ લો. કિડ્સ ઝોન છે, વેવ પુલ છે, એડલ્ટ રાઇડ છે. તો ભાઈ જો અત્યારે છે ને અહીંયા સામે ડીજે ચાલુ થઈ ગયું છે, વોટર પાર્ક ચાલુ થઈ ગયો છે. અને હવે અમે તૈયારી કરીશું વોટર પાર્કમાં જાય. અને આ ભાઈને હવે મોઢા ઉપર સ્માઇલ આવી છે, કારણ કે વોટર પાર્ક ચાલુ થઈ ગયો છે. અને જયેશભાઈ એની તૈયારી કરી લીધી છે. હવે આપણે કોસ્ચ્યુમ થોડાક ચેન્જ કરી અને કરી ચાલુ વોટર પાર્કની મજા. તો ભાઈ જો અત્યારે ડીજે ચાલુ થઈ ગયું છે અને માણસોની એન્ટ્રી થઈ ગઈ છે. જો તમને બતાવું, આટલા માણસો અત્યારે આવ્યા છે ને જે આવશે. અને અત્યારથી જ અહીંયા જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધી રોટલી છે ને એવું બધું બને છે. તો ભાઈ જો અત્યારે બપોરના 12:30 જેવું થવા આવ્યું છે. અને વોટર પાર્ક આખો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે, બધા નાવા માંડ્યા છે. તો અમે હજી તૈયારી નથી કરી, કારણ કે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. અને પહેલાં જમી લઈ પછી ચમચ બીજી આપો તો બીજી બે શાક છે, કેરીનો રસ, સલાડ, ચટણી, મેથી મરચાંના ભજીયા, પૂરી અને રોટલી. હવે અત્યારે ઉપર આ બધી આખી જમણવારની લાઈન છે. અમે જમી લીધું છે ને હવે આવ્યા છે નીચે. તમે લખેલું છે પહેલું જ છે, પહેલું હા બે. હવે જો અત્યારે અહીંનો ચેન્જિંગ રૂમ છે, ચેન્જિંગ રૂમ પ્લસ થોડાક લોકર છે. અને હવે મેં કોસ્ચ્યુમ પહેરી લીધા છે, તો હવે મસ્તી જ કરવાની છે. तराजू उड़ के नाचो
હેન્ડલ તો નહીં મૂકી પાણી આવે હવે એની માને. ઊંધે ખાઈને જાવું. તો ભાઈ જો મોસ્ટલી જે ટ્રાય કરવી હતી આ ગ્રીનવાળી રાઈડિયા ટ્રાય કરી લીધી, બહુ મજા આવી ગઈ. અને તડકો અત્યારે એટલો પગ ભરે છે ને, નીચે કાળા પથ્થર છે ને બહુ ગરમ થઈ ગયા. તો ભાઈ હવે આપણે ગેટની બહાર નીકળી ગયા છીએ અને 5:15 જેવું થયું છે અને આપણા સાહેબને બહુ જ ભૂખ લાગી છે. લાગી ને બહુ જ ભૂખ લાગી ને, તો હવે સાહેબને બહુ જ ભૂખ લાગી છે. તો હવે બસ ગાડીમાં બધું સામાન કમ્પ્લીટ કરી નાખ્યો છે, બેગ આપણી લઈ લીધી છે અને હવે અહીંથી આપણે નીકળવાની તૈયારીમાં છીએ. અને વિડીયો બંધ કરીને પછી હું નીકળું એના પહેલાં તમને કહી દઉં, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને વોટર પાર્કનો વિડીયો છે એટલે તમે શેર પણ કરી શકો છો. તો આજ હતો આજનો વ્લોગ, જે હવે આપણે 5:30 જેવું થવા આવ્યું છે અને વ્લોગ અહીંયા પૂરો કરી છીએ અને મળશું હવે આપણે નવા કોઈ પણ સારા એડવેન્ચરમાં.